હેલો એવરીવન. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે બેરિયર્સ વિશે સ્ટડી કર્યું. આપણે બેરિયરના 3 ટાઈપ્સ જોયા. ફર્સ્ટ એનાટોમિક બેરિયર, સેકન્ડ ફિઝિયોલોજિક બેરિયર એન્ડ થર્ડ વન ઇઝ ફેગોસાઇટિક બેરિયર. સો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યા હતા બેરિયર ત્યારે તમને કીધું હતું કે બેરિયરના 4 ટાઈપ હોય છે. સો હજી એક ટાઈપ છે ઇન્ફ્લામેટરી બેરિયર્સ, એ આપણે સ્ટડી કરવાનો છે. તો ચાલો જોઈએ ઇન્ફ્લામેટરી બેરિયર્સ. સો ઇન્ફ્લામેટરી બેરિયર્સ શું છે, એની અંદર કઈ પ્રોસેસ આવે, શું આવે એ આપણે જોઈએ. માં ફર્સ્ટ ઓફ ઓલ એક ટર્મિનોલોજી છે જે કહેવાય છે ઇન્ફ્લામેશન. સો વોટ ઇઝ ઇન્ફ્લામેશન? A condition in which a part of the body becomes red, swell and painful because of infection or injury. હવે ઇન્ફ્લામેશન એટલે થાય શું? તો કે એવી કોઈ કન્ડિશન કે જેમાં બીકોઝ ઓફ ઇન્ફેક્શન ઓર ઇન્જરી અથવા તો ઇન્ફેક્શનના કારણે બોડીનો કોઈ એક પર્ટિક્યુલર પાર્ટ અથવા કોઈ પર્ટિક્યુલર લોકેશન છે એ રેડ થઈ જાય, સ્વેલ થઈ જાય અને પેઇનફુલ હોય, તો એ કન્ડિશનને શું કહેવાય? ઇન્ફ્લામેશન. હવે જ્યારે કોઈ આપણને ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા તો કોઈ ઇન્જરી થઈ હોય, એટલે કે તો તમારું એક્સિડન્ટ થયું હોય અથવા આપણને કોઈ ઘા વાગ્યો હોય, તો એ પાર્ટ છે રેડ થઈ જશે, ધીમે ધીમે સ્વેલ થશે અને એનું ટેમ્પરેચર પણ વધી જશે અને થોડું ઘણું પેઇનફુલ પણ હશે. તો એ જે રિએક્શન તમને જોવા મળે છે એને કહેવાય ઇન્ફ્લામેશન. સો નેક્સ્ટ પોઈન્ટ છે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. એક વખત ઇન્ફ્લામેશન થયું તો એના રિસ્પોન્સમાં શું થાય એને કહેવાય ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. એની પર્ટિક્યુલર ડેફિનેશન છે ટિશ્યુ ડેમેજ કોઝ બાય અ વાઉન્ડ ઓર બાય ઇન્વેડિંગ પેથોજેનિક માઇક્રોબ. ટિશ્યુ, જે તે ટિશ્યુ છે સ્કિનની, એ ડેમેજ થઈ છે, કોઝડ બાય, કેના કારણે? તો કે કોઈ વાઉન્ડ એટલે કોઈ ઘા વાગ્યો છે, ઓર બાય ઇન્વેડિંગ પેથોજેનિક માઇક્રોબ્સ, કોઈ ઇન્વેડિંગ એટલે એન્ટર થતાં કોઈ પેથોજેનિક માઇક્રોબ્સના કારણે કોઈ ઇન્ફેક્શન થયું છે. ઇન્ક્લુડ્સ અ કોમ્પ્લેક્સ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ. તો આવી કન્ડિશનમાં આપણી બોડીની અંદર કેટલી બધી સિક્વન્સમાં ઘણી બધી પ્રોસેસ થાય છે જે કોમ્પ્લેક્સ છે, તો એને શું કહેવાય? ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. ટિશ્યુ ડેમેજ caused by a wound or by invading pathogenic microbe includes a complex sequence of events known as inflammatory response. In short, કોઈ ઇન્ફેક્શનના કારણે અથવા તો કોઈ ઇન્જરીના કારણે જે તે ટિશ્યુ છે એ ડેમેજ થાય છે, એના રિસ્પોન્સમાં અમુક ટાઈપની સિક્વન્સ પરફોર્મ થાય છે બોડીની અંદર, અમુક સ્ટેપ લેવામાં આવે છે જે કોમ્પ્લેક્સ ફોર્મમાં હોય છે. તો એ રિસ્પોન્સને શું કહેવાય? ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. ઇન શોર્ટ, ઇન્ફ્લામેશનની અગેન્સ્ટમાં જે બોડીની અંદર પ્રોસેસ થાય અને કોઈ ટાઈપનો રિસ્પોન્સ જનરેટ થાય એને કહેવાય ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. સો ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ 4 સાઇન્સ બાય રોમન ફિઝિશિયન સેલ્સસ. હવે સાયન્ટિસ્ટ છે સેલ્સસ, એને 4 સાઇન્સ આપી છે, ઇન શોર્ટ સિમ્ટમ્સ આપ્યા છે કે જે ઇન્ફ્લામેશનમાં જોવા મળે, કે જેના થ્રુ ઇન્ફ્લામેશન થયું છે એવું આપણે ઓળખી શકીએ. અને એ સાયન્સ છે એ હાલમાં આજે પણ યુઝ થાય છે અને એને કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ફ્લામેશન પણ કહેવામાં આવે છે. સો જોઈએ આપણે કે કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ફ્લામેશન શું છે અથવા કઈ કઈ છે. ફર્સ્ટ છે રૂબોર, એટલે કે એનો મિનિંગ થાય રેડનેસ. સેકન્ડ છે ટ્યુમર, જેનો મિનિંગ થાય સ્વેલિંગ. થર્ડ છે કેલોર, જેનો મિનિંગ થાય હીટ. ફોર્થ છે ડોલોર, જેનો મિનિંગ થાય પેઇન. અને એ સિવાય ફિફ્થ સાઇન છે એક ગેલન નામના સાયન્ટિસ્ટ આપી છે, જેને કહેવાય ફંક્સ્યુઅલાઇઝા, મીન્સ લોસ ઓફ ફંક્શન. જે તે પર્ટિક્યુલર પાર્ટ છે જ્યાં ઇન્જરી થઈ છે એ ફંક્શન કરી શકતું નથી. સો આ 5 સાઇન છે કે જે ઇન્ફ્લામેશન તરીકે ઓળખાય છે અથવા ઇન્ફ્લામેશનની સાઇન છે, અથવા ઘણીવાર એને કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ફ્લામેશન પણ કહેવામાં આવે છે. સો નાવ હવે આપણે કોઈ મેજર પોઈન્ટ અથવા મેજર ઇવેન્ટ્સ છે એ જોવાની છે ઇન્ફ્લામેશનની, કે જે ઇન્ફ્લામેશન દરમિયાન થાય છે. ધ મેજર ઇવેન્ટ્સ અકર ડ્યુરિંગ ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન દરમિયાન થાય છે શું? સો 3 ટાઈપની ઇવેન્ટ છે. ફર્સ્ટ છે વાસોડાયલેશન, સેકન્ડ ઇન્ક્રીઝ ઇન કેપિલરી પરમિએબિલિટી એન્ડ થર્ડ વન ઇઝ ઇન્ફ્લક્સ ઓફ ફેગોસાઇટ્સ. આ 3 ઇવેન્ટ્સ છે કે જે ઇન્ફ્લામેશન દરમિયાન થાય અને અલગ અલગ ચેન્જીસ કરે છે. સો ફર્સ્ટ આપણે જોશું વાસોડાયલેશન.
સો વાસોડાયલેશન એટલે શું થાય? તો એનો એક સિમ્પલ મિનિંગ છે, ઇન્ક્રીઝ ઇન ધ ડાયામીટર ઓફ બ્લડ વેસલ. જે તે બ્લડ વેસલ છે એનો ડાયામીટર છે એ નોર્મલ કન્ડિશનમાં હોય એમાંથી ઇન્ક્રીઝ થઈ જાય, જેને કહેવાય વાસોડાયલેશનની પ્રોસેસ. કોઈ પણ જગ્યાએ ઇન્જરી થાય હશે ત્યારે એની આજુબાજુની જે તે બ્લડ વેસલ હશે એનો ડાયામીટર છે વધી જશે. ધ કેપિલરીઝ નિયર બાય ધ સાઇટ ઓફ ઇન્જરી ઓર ઇન્ફેક્શન ઇન્ક્રીઝ ધેર ડાયામીટર. જે કીધું બ્લડ વેસલનો ડાયામીટર ઇન્ક્રીઝ થાય છે એ સેમ એ જ છે. જે તે ઇન્જરી થઈ છે જે તે પોર્શનમાં અથવા કોઈ ઇન્ફેક્શન થયું છે એની નિયર બાય એટલે એની નજીકની જે તે કેપિલરીઝ હશે બ્લડ વેસલ્સની એ બધાનો ડાયામીટર છે ઇન્ક્રીઝ થઈ જશે. ધ એરિયાઝ વિચ કેરી બ્લડ અવે કોન્સ્ટ્રિક્ટ્સ while the middle area dilates. This results in the accumulation of blood near the site. સો જે તે એરિયા છે કોઈ કેપિલરી છે બ્લડ વેસલ્સ એ જે બ્લડને દૂર લઈ જાય છે, કેરી ધ બ્લડ હવે કોન્સ્ટ્રિક્ટ, એ એરિયા છે શું થાય છે? કોન્સ્ટ્રિક્ટ થાય છે. કોન્સ્ટ્રિક્ટ એટલે સંકોચાઈ જવું. વાઇલ ધ મિડલ એરિયા ડાયલેટ્સ, તો એટલે શું થાય? ડાયલેટ્સ એટલે કોઈ પણ રિજિયન છે એ બિગર થાય, મોટો થાય અથવા વાઇડર થાય કે જેની પહોળાઈ છે વધે. સો આજુબાજુની જે કેપિલરીઝ છે એ કોન્સ્ટ્રિક્ટ થાય, એના કારણે વચ્ચેનો જે એરિયા છે મિડલ એરિયા એ શું થશે? ડાયલેટ્સ થશે. ધીસ રિઝલ્ટ ઇન ધ એક્યુમ્યુલેશન ઓફ બ્લડ નિયર ધ સાઇટ. એના કારણે જે તે જગ્યાએ ઇન્જરી થઈ છે એની આજુબાજુનો જે એરિયા છે એમાં શું થશે? એક્યુમ્યુલેશન ઓફ બ્લડનું એક્યુમ્યુલેશન થશે. ઇન શોર્ટ કહેવા શું માંગે છે કે આ કોઈ કેપિલરી છે બરાબર, કે જે બ્લડને દૂર લઈ જાય છે. હવે કોઈ પણ જગ્યાએ ઇન્જરી થઈ છે એના કારણે શું થાય? તો કે આ જે છે એ કોન્સ્ટ્રિક્ટ થાય છે. કોન્સ્ટ્રિક્ટ એટલે એકદમ સંકોચાઈ જશે. તો એના કારણે શું થાય? તો કે વચ્ચેનો જે એરિયા છે એ પોળો થાય છે, વાઇડર થાય છે, જેને કહીએ છીએ આપણે ડાયલેટ્સ. તો આ જગ્યાએ શું થશે? બ્લડનું એક્યુમ્યુલેશન થશે. This collection of blood results in tissue redness called as erythema as well as increase in tissue temperature. હવે આના કારણે શું થશે? તો કે એક જગ્યાએ મિડલ પાર્ટમાં જ્યાં બ્લડનું એક્યુમ્યુલેશન થયું એના કારણે એટલો જે પાર્ટ હતો એટલી પાર્ટની જેટલી ટિશ્યુ છે એમાં રેડનેસ જોવા મળશે. શું કામ? એમ તો કે જે તે બ્લડ છે ત્યાં એક્યુમ્યુલેટ થયું છે એના કારણે. અને એને મેડિકલની ભાષામાં કહેવાય છે એરિથેમા. તમને એક માર્કનો ક્વેશ્ચન એમાંથી પૂછાશે. તો ઇરિથેમા એટલે શું થાય? તો કે જે તે ટિશ્યુમાં એક્યુમ્યુલેશન ઓફ બ્લડ થવાના કારણે એ પોઝિશન ઉપર રેડનેસ જોવા મળે છે, જેને કહેવાય છે ઇરિથેમા. એઝ વેલ એઝ ઇન્ક્રીઝ ઇન ટિશ્યુ ટેમ્પરેચર. એ સિવાય જે તે ટિશ્યુમાં ઇન્જરી થઈ છે એની આજુબાજુનો એરિયો છે એમાં ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થશે, એટલે થોડું હીટ જેવું લાગશે. સો નેક્સ્ટ ઇવેન્ટ છે ઇન્ક્રીઝ ઇન કેપિલરી પરમિએબિલિટી. આપણે સ્ટાર્ટિંગથી જોઈએ છીએ, આપણે ઇવેન્ટ્સ જોઈએ છે ઇન્ફ્લામેશનમાં જે થાય. ફર્સ્ટ હતી વાસોડાયલેશન. હવે સેકન્ડ વન છે ઇન્ક્રીઝ ઇન કેપિલરી પરમિએબિલિટી. ટૂંકમાં કેપિલરી છે એની પરમિએબિલિટીમાં વધારો થાય. ધીસ ફેસિલિટેટ્સ ધ ઇન્ફ્લક્સ ઓફ ફ્લુઇડ નોન એઝ એક્સ્યુડેટ્સ ફ્રોમ બ્લડ વેસલ ટુ ટિશ્યુ. હવે આમાં શું થશે કેપિલરી પરમિએબિલિટીમાં? તો ધીસ ફેસિલિટેટ્સ એટલે મેક પોસિબલ ઇન્ફ્લક્સ ઓફ ફ્લુઇડનો વધારો છે એ પોસિબલ કરશે. કેપિલરી વધારે પરમિએબલ થશે અને જે તે ફ્લુઇડ છે એ ઇન્ફ્લક્સ થાય એટલે કે એન્ટર થાય છે, જેને કહેવાય છે એક્સ્યુડેટ્સ. હવે ક્યાંથી આવશે આ ફ્લુઇડ? તો કે ફ્રોમ બ્લડ વેસલ. બરાબર, બ્લડ વેસલમાંથી એક્સ્યુડેટ આવશે ટુ ધ ટિશ્યુ. ક્યાં જશે? તો કે જે ટિશ્યુમાં એન્જરી થઈ છે એની આજુબાજુની જે ટિશ્યુ છે એમાં એક્સ્યુડેટ્સ છે પહોંચશે. એક્સ્યુડેટ હેઝ મચ હાયર પ્રોટીન કન્ટેન્ટ. એક્સ્યુડેટ શું છે? તો કે એની અંદર માસ ઓફ પ્રોટીન છે એકદમ વધારે અમાઉન્ટમાં હશે. અને એ સિવાય અમુક જે તે હેલ્પ કરે ઇમ્યુનિટીમાં એ બધા સેલ્સ હશે. એક્યુમ્યુલેશન ઓફ એક્સ્યુડેટ્સ રિઝલ્ટ ઇન સ્વેલિંગ ઓફ ધ ટિશ્યુ. હવે એક જગ્યાએ એક્સ્યુડેટ્સનું એક્યુમ્યુલેશન થશે જેના કારણે જે તે ટિશ્યુ છે એ સ્વેલ થઈ જશે, જેને શું કહેવાય છે? એડેમા. ઇરિથેમા એન્ડ એડેમા એ બે એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાશે. જે તે રેડનેસ આવે છે એને કહેવાય ઇરિથેમા, અને એક્સ્યુડેટ્સના કારણે જે સ્વેલિંગ થાય છે ટિશ્યુમાં એને કહેવાય એડેમા. સો ઇન્ક્રીઝ ઇન કેપિલરી પરમિએબિલિટીમાં શું થાય?
તો કે ઇન્ફ્લક્સ ઓફ ફ્લુઇડ છે એ આવે છે, એન્ટર થાય છે. ઇન્ફ્લક્સનો મિનિંગ શું થાય? ઇનફ્લો ઓફ વોટર, અથવા તો કોઈ પણ વસ્તુ છે અરાઇવ થાય, એની એન્ટ્રી થાય. તો કે બ્લડ વેસલમાંથી જે તે ટિશ્યુમાં ફ્લુઇડનું પ્રમાણ વધે છે, જેને એક્સ્યુડેટ્સ કહેવામાં આવે. એક્સ્યુડેટ્સ શું છે? તો કે મચ હાયર પ્રોટીન કન્ટેન્ટ છે, કે જેની અંદર પ્રોટીન વધારે અમાઉન્ટમાં હોય. અને એ એક્સ્યુડેટ્સના કારણે, જે એક્યુમ્યુલેશનના કારણે જે તે ટિશ્યુમાં સ્વેલિંગ જોવા મળે, જેને આપણે કહીએ છીએ એડેમા. સો લાસ્ટ ઇવેન્ટ છે ઇન્ફ્લક્સ ઓફ ફેગોસાઇટ્સ. 3 ઇવેન્ટ છે. ફર્સ્ટ વાસોડાયલેશન, સેકન્ડ છે ઇન્ક્રીઝ ઇન કેપિલરી પરમિએબિલિટી, અને થર્ડ વન છે ઇન્ફ્લક્સ ઓફ ફેગોસાઇટ્સ. જે તે ફેગોસાઇટ્સ છે એ શું કરે છે આની અંદર? મેક્રોફાજ માઇગ્રેટ ફ્રોમ બ્લડ વેસલ ટુ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન ઇન ધ ટિશ્યુ. હવે આપણે જ્યારે ફેગોસાઇટોસિસ બેરિયર જોયું હતું, ફેગોસાઇટિક બેરિયર, એમાં કીધું હતું કે જે તે ફેગોસાઇટિક સેલ્સ છે એ આ પ્રોસિજર છે, ફેગોસાઇટોસિસની પ્રોસિજર કમ્પ્લીટ કરે. એમાં જે તે સેલ્સ હતા એમાં એક સેલ હતું મેક્રોફાજ. તો આમાં હવે મેક્રોફાજ શું કરશે એ આપણે જોઈએ. મેક્રોફાજ માઇગ્રેટ ફ્રોમ બ્લડ વેસલ ટુ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન ઇન ધ ટિશ્યુ. મેક્રોફાજ છે એ બ્લડ વેસલમાંથી મૂવ થાય છે, અને કઈ જગ્યાએ જાય છે? ટુ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન. જે જગ્યાએ ઇન્જરી થઈ છે એ સાઇટ ઉપર પહોંચશે, ત્યાં જશે. ધીસ ઇઝ અ કોમ્પ્લેક્સ ઇવેન્ટ અકરિંગ ઇન 3 સ્ટેજીસ. હવે આ જે ઇવેન્ટ છે, જે મેક્રોફાજ બ્લડ વેસલમાંથી લઈને જે તે ઇન્ફ્લામેટરી ટિશ્યુ સુધી પહોંચે છે, એ દરમિયાન અમુક ટાઈપના ચેન્જીસ થાય છે, કે જે અમુક ટાઈપના સ્ટેજ ઇન્વોલ્વ કરે. તો ફર્સ્ટ સ્ટેજ છે માર્જિનેશન. 3 સ્ટેજ છે, એમાં ફર્સ્ટ સ્ટેજ છે માર્જિનેશન. હવે માર્જિનેશનમાં શું થશે? એડહેરન્સ ઓફ મેક્રોફાજ વિથ એન્ડોથેલિયલ વોલ ઓફ બ્લડ વેસલ. જે તે મેક્રોફાજ સેલ છે કે જે બ્લડ વેસલમાંથી ઇન્ફ્લામેટરી ટિશ્યુ સુધી જતા હતા, માઇગ્રેટ થતા હતા, એમાં ફર્સ્ટ ઓફ ઓલ એક ઇવેન્ટ આવે, એક સ્ટેજ આવે, જેને કહીએ આપણે માર્જિનેશન. માર્જિનેશનમાં શું થાય? એડહેરન્સ ઓફ મેક્રોફાજ વિથ એન્ડોથેલિયલ વોલ ઓફ બ્લડ વેસલ. બ્લડ વેસલની જે એન્ડોથેલિયલ વોલ છે, જ્યાં એન્ડોથેલિયલ સેલ આવેલા છે, એની આખી વોલ છે, એની હારે પહેલાં મેક્રોફાજ છે એ અટેચ થશે, એડહેર થશે. એ પ્રોસેસને કહેવાય માર્જિનેશન. નેક્સ્ટ પ્રોસિજર છે ડાયાપેડેસિસ ઓર એક્સ્ટ્રાવાસેશન. આની અંદર શું થશે? માઇગ્રેશન ફ્રોમ એન્ડોથેલિયલ વોલ ટુ ધ ટિશ્યુ. જે મેક્રોફાજ છે એન્ડોથેલિયલ વોલ હારે અટેચ થયા હતા, જેને આપણે માર્જિનેશન કીધું, એ હવે શું કરશે? તો કે એન્ડોથેલિયલ વોલમાંથી ક્યાં મૂવ થશે, ક્યાં માઇગ્રેટ થશે? તો કે જે તે ટિશ્યુમાં. એન્ડ થર્ડ સ્ટેપ છે કેમોટેક્સિસ. એની અંદર શું થશે? માઇગ્રેશન થ્રુ ધ ટિશ્યુ ટુવાર્ડ્સ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન. જે તે ટિશ્યુ સુધી મેક્રોફાજ પહોંચ્યા હતા, ત્યાંથી હવે ક્યાં માઇગ્રેટ થશે? ટુવાર્ડ્સ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન. જે જગ્યાએ ઇન્ફ્લામેશન થયું છે ત્યાં મેક્રોફાજ છે માઇગ્રેટ થશે. સો 3 સ્ટેપ છે. એમાં ફર્સ્ટ સ્ટેપ હતું, 3 સ્ટેપ છે, કેના સ્ટેપ છે? ઇન્ફ્લક્સ ઓફ ફેગોસાઇટ્સના 3 સ્ટેપ છે. એમાં ફર્સ્ટ સ્ટેજ છે માર્જિનેશન. માર્જિનેશનમાં શું થતું હતું? તો કે મેક્રોફાજ છે એ બ્લડ વેસલની એન્ડોથેલિયલ વોલ હારે અટેચ થતા હતા. પછી સેકન્ડ ઇવેન્ટ હતી, એ છે ડાયાપેડેસિસ ઓર એક્સ્ટ્રાવાસેશન. એની અંદર શું થશે? તો કે જે તે મેક્રોફાજ સેલ છે એન્ડોથેલિયલ વોલ હારે અટેચ હતા, એ ક્યાં મૂવ થશે? તો કે ફ્રોમ એન્ડોથેલિયલ વોલ ટુ ધ ટિશ્યુ. જે તે ટિશ્યુમાં મૂવ થશે, માઇગ્રેટ થશે. અને ફાઇનલી થર્ડ સ્ટેપમાં કેમોટેક્સિસમાં શું થશે? માઇગ્રેશન થ્રુ ધ ટિશ્યુ ટુવાર્ડ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન. જે તે ટિશ્યુમાં પહોંચ્યા હતા, ત્યાંથી હવે જે જગ્યાએ ઇન્ફ્લામેશન થયું છે ત્યાં જશે. ફર્સ્ટ ઓફ ઓલ મેક્રોફાજ અટેચ થયા એન્ડોથેલિયલ વોલ હારે. સેકન્ડ સ્ટેપમાં શું થયું? એન્ડોથેલિયલ વોલમાંથી જે તે ટિશ્યુમાં માઇગ્રેટ થયા. અને થર્ડ સ્ટેપમાં જે તે ટિશ્યુમાંથી એ માઇગ્રેટ થઈ અને જે જગ્યાએ ઇન્ફ્લામેશન થયું છે ત્યાં પહોંચશે. As phagocyte macrophage reach near injured site, they start engulfing bacteria. હવે એક વખત મેક્રોફાજ છે અથવા જે ફેગોસાઇટ છે એ જે તે ઇન્જર્ડ થયેલી સાઇટ જ્યાં ડેમેજ થયું છે ત્યાં પહોંચી જશે. ધેન પછી એ શું સ્ટાર્ટ કરશે? તો કે જે તે ઇન્ફેક્ટેડ ઓર્ગેનિઝમ ત્યાં છે, જે ઇન્ફેક્શન
કોઝ કરે છે અથવા જે પેથોજેનિક બેક્ટેરિયા છે એને એંગલ્ફ કરવાનું સ્ટાર્ટ કરશે. ઇન શોર્ટ, જે તમે આગળ બેરિયર સ્ટડી કરી ગયા ફેગોસાઇટિક બેરિયર, એ અહીંયાથી સ્ટાર્ટ થશે. જે તે મેક્રોફાજ છે એ જે તે ઇન્જર્ડ સાઇટ પર પહોંચી ગયા અને ત્યાંથી નેક્સ્ટ જે તે ઓર્ગેનિઝમ જે પેથોજેનિક છે એને એંગલ્ફ કરવાનું સ્ટાર્ટ કરશે. ઇન શોર્ટ, ત્યાંથી ફેગોસાઇટોસિસની પ્રોસેસ સ્ટાર્ટ થશે. તે ઓલ્સો રિલીઝ લાઇટિક એન્ઝાઇમ. એ સિવાય મેક્રોફાજ શું કરશે તો કે અમુક ટાઈપના લાઇટિક એન્ઝાઇમ છે એને સિક્રિટ કરશે, રિલીઝ કરશે. દેટ ડેમેજ નિયર બાય હેલ્ધી સેલ. જે તે પેથોજન છે એને તો મારશે જ, એને તો કિલ કરશે જ, પણ એ સિવાય આજુબાજુના જે હેલ્ધી સેલ્સ છે એ પણ થોડા ઘણા ડેમેજ થશે લાઇસોઝાઇમના કારણે. Accumulation of dead cells, digested material and fluid forms a substance called as pus. જે તે માઇક્રોફાજ છે અને જે તે સેલ્સને કિલ કર્યા એ બધા ડેડ સેલ્સ છે. એ સિવાય જે આજુબાજુની ટિશ્યુ છે જે ડેમેજ થઈ તો એ પણ ડાયજેસ્ટ થઈ ગઈ હશે, તો એ ડાયજેસ્ટેડ મટીરિયલ અને એ સિવાય જે ફ્લુઇડ છે એ બધાનું એક્યુમ્યુલેશન થઈ અને એક સબસ્ટન્સ બને જેને કહેવાય પસ, જેને આપણે સામાન્ય ભાષામાં રસી કહીએ એ. સો પસની ડેફિનેશન પણ એક માર્કમાં પૂછાઈ શકે. શું આવશે? એક્યુમ્યુલેશન ઓફ ડેડ સેલ્સ, ડાયજેસ્ટેડ મટીરિયલ્સ એન્ડ ફ્લુઇડ ફોર્મ અ સબસ્ટન્સ ધેટ કોલ્ડ એઝ પસ. સો હિયર ઇઝ ધ ડાયાગ્રામ ઓફ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. જે તે ઇવેન્ટ્સ તમે સ્ટડી કરી આગળ એ બધી ઇવેન્ટ્સ છે એ આ ફિગરમાં ઇન્ક્લુડ કરેલી છે. આ ડાયાગ્રામ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સની ઇવેન્ટનો છે. સો ફર્સ્ટ આપણે જોઈએ, આ જે સાઇડ છે ત્યાંથી ટિશ્યુ છે ડેમેજ થઈ છે કોઈ ઇન્જરીના કારણે, અને એની હારોહાર જે તે પેથોજેનિક બેક્ટેરિયા છે એ પણ એન્ટર થાય છે તે સાઇટ ઉપરથી. સો ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? ટિશ્યુ ડેમેજ કોઝ રિલીઝ ઓફ વાસોએક્ટિવ એન્ડ કેમોટેક્ટિવ ફેક્ટર્સ. જ્યારે ટિશ્યુ ડેમેજ થાય ત્યારે અલગ અલગ ટાઈપના ફ્લુઇડ્સ છે જે કેમોટેક્ટિક અને વાસોએક્ટિવ ફેક્ટર્સ ધરાવતા હોય કે જેની અંદર આપણા ફેગોસાઇટિક સેલ્સ ને બધું હોય એ રિલીઝ થશે. અને એ સિવાય બ્લડ ફ્લો છે ઇન્ક્રીઝ થશે. જે તે ઇન્જરી થઈ છે એની સાઇટની આજુબાજુ બ્લડ ફ્લોનો વધારો થશે જેના કારણે તમને રેડનેસ જોવા મળે. સેકન્ડ સ્ટેપમાં શું થશે તો કે કેપિલરી પરમિએબિલિટી ઇન્ક્રીઝ થશે. આજે તમને કેપિલરી આજે દેખાય છે આ પિંક કલરવાળી લાઈન એ કેપિલરીઝ છે કે જેમાં શું થશે એની પરમિએબિલિટી વધશે. ઇન શોર્ટ, એની જે પહોળાઈ હતી જે વાઇડર છે એની વાઇડરમાં થોડોક વધારો થશે, એની પહોળાઈમાં થોડો વધારો થશે જેના કારણે ત્યાં ફ્લુઇડ છે વધારે પોર્શનમાં આવી શકે. ઇન્ફ્લક્સ ઓફ ફ્લુઇડ થશે કે જે એઝ અ ફ્લુઇડ તરીકે શું એન્ટર થાય? એક્સ્યુડેટ્સ, જે તમે આગળ સ્ટડી કર્યું એ, કે જે માસ ઓફ પ્રોટીન સેલ્સ છે એ ધરાવે છે. થર્ડ સ્ટેપમાં શું થાય છે? ફેગોસાઇટ માઇગ્રેટ ટુ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન. જે તમે કેમોટેક્સિસ કીધું હતું એ, જે ફેગોસાઇટિક સેલ્સ છે એ માઇગ્રેટ થશે જે તે જગ્યાએ ઇન્ફ્લામેશન થયું છે જ્યાં ઇન્જરી થઈ છે ત્યાં. અને લાસ્ટમાં શું થાય છે? ફેગોસાઇટ્સ એન્ડ એન્ટીબેક્ટેરિયલ એક્સ્યુડેટ ડિસ્ટ્રોય ધ બેક્ટેરિયા. જે ફેગોસાઇટ છે એ મૂવ થયા હતા ટિશ્યુથી લઈને જ્યાં ઇન્જરી થઈ છે ત્યાં, એ શું કરશે તો કે જે તે બેક્ટેરિયા છે એને એંગલ્ફ કરી નાખશે, એનું ફેગોસાઇટોસિસ કરી નાખશે. અને એ સિવાય ત્યાં એન્ટીબેક્ટેરિયલ એક્સ્યુડેટ્સ હશે કે જે બેક્ટેરિયાની અગેન્સ્ટમાં વર્ક કરતા હોય, બેક્ટેરિયાને કિલ કરી શકતા હોય. તો આ બધા મળીને જે તે બેક્ટેરિયા છે એને શું કરી નાખશે? ડિસ્ટ્રોય કરી નાખશે. સો આ મેજર ઇવેન્ટ્સ છે. તમે આગળ વાસોડાયલેશન, ઇન્ક્રીઝ ઇન કેપિલરી પરમેબિલિટી એન્ડ થર્ડ જોઈ હતી ઇન્ફ્લક્સ ઓફ ફેગોસાઇટ્સ. હવે 3 પ્રોસેસ હતી ઇન્ફ્લક્સ ઓફ ફેગોસાઇટ્સમાં. ફર્સ્ટ હતું માર્જિનેશન, જે તમને અહીંયા બતાવે છે. માર્જિનેશનની અંદર આપણે શું કીધું હતું તો કે જે તે મેક્રોફાજ સેલ છે જે ફેગોસાઇટિક સેલ છે એ કેપિલરીની એન્ડોથેલિયલ વોલ હારે અટેચ થશે, એડહેર થશે. તમે અહીંયા જોઈ શકો છો આ જે તે સેલ્સ છે એ અટેચ થાય છે એન્ડોથેલિયલ વોલ હારે. સેકન્ડ સ્ટેપ હતું એક્સ્ટ્રાવાસેશન ઓર ડાયાપેડેસિસ. એની અંદર શું થતું હતું તો કે માઇગ્રેશન ફ્રોમ એન્ડોથેલિયલ વોલ ટુ ધ ટિશ્યુ. જે તે મેક્રોફાજ સેલ છે એ એન્ડોથેલિયલ વોલ હારે અટેચ થયો તો એ મૂવ થાય છે ક્યાં તો કે ફ્રોમ એન્ડોથેલિયલ વોલ ટુ ધ ટિશ્યુ. આ એન્ડોથેલિયલ વોલ છે ત્યાંથી લઈને જે તે ટિશ્યુમાં, એટલે કે આવી રીતના તમને એરામાં તમે જોઈ જ શકો છો એ મૂવ થાય છે. અને લાસ્ટ સ્ટેપ છે કેમોટેક્સિસ.
જેમાં શું થાય, માઇગ્રેશન થ્રુ ધ ટિશ્યુ ટુવાર્ડ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન. જે તે મેક્રોફાજ સેલ છે એ મૂવ થાય છે જે તે ટિશ્યુમાંથી લઈને ઇન્ફ્લામેશન સાઇટ પર, અને ત્યાં જઈ અને પછી એ શું કરે છે, ફેગોસાઇટોસિસની પ્રોસેસ કમ્પ્લીટ કરે છે. અને બધી વસ્તુ છે એ ફિગરમાં બતાવી જ છે. સો જ્યારે તમે આ લેક્ચર સ્ટડી કરો ત્યારે સાથે સાથે લખતા પણ જાજો જે આગળ આવી ગયું એટલે તમને આ ફિગર સમજવામાં ઇઝી પડે.